ખૂબ ખૂબ આભાર કુરજીભાઈનો પણ. એવા જ પાવસિયા એક્સપોર્ટના શ્રી દામજીભાઈ પાવસિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું શ્રી પ્રવીણભાઈ એસ દાખરાને વિનંતી કરીશ કે તેઓ શ્રી દામજીભાઈનું પુષ્પગુચ્છ આપીને શાલ ઉઢાડીને અને સ્મૃતિભેટ આપીને એમનું સન્માન કરે, એમને આવકારે. પ્રવીણભાઈ દાખરા. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ ડાખરાનો પણ. એવા જ દર્શના જેમ્સના શ્રી ભૂપેન્દ્રભાઈ રેબીડે આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું લાલજીભાઈ વી કુકડિયાને વિનંતી કરીશ કે તેઓ ભૂપેન્દ્રભાઈ રેબીડિયાનું પુષ્પગુચ્છ આપીને શાલ ઉઢાડીને સ્મૃતિભેટ આપીને અહીં સન્માન કરે, એમને આવકારે. ખૂબ ખૂબ આભાર લાલજીભાઈનો પણ. એવા જ પંકજ ડાયમંડના શ્રી નારણભાઈ ભડિયાદરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું શ્રી વનુભાઈ આર ડાખરાને વિનંતી કરીશ કે તેઓ નારણભાઈ ભડિયાદરાનું અહીં આપણા સમાજના આંગણે પુષ્પગુચ્છ આપીને શાલ ઉઢાડીને સ્મૃતિભેટ આપીને એમનું સન્માન કરે. વનુભાઈ આર ડાખરા. એવા જ અગ્રણી શ્રી બાબુભાઈ વિરડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ હવે આપણે અહીં આવકારવા છે. હું ઝીણાભાઈ કુકડિયાને વિનંતી કરીશ કે તેઓ બાબુભાઈ વિરડિયાનું પુષ્પગુચ્છ આપીને શાલ ઉઢાડીને અહીં સન્માન કરે, સ્મૃતિભેટ એમને આપે, કાયમ યાદ રહે આ પ્રસંગને એમના માટે. શ્રી ઝીણાભાઈ કુકડિયાને વિનંતી કરીશ કે બાબુભાઈ વિરડિયાનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર ઝીણાભાઈનો પણ. ભાઈઓ અને બહેનો ખૂબ ધ્યાનથી સાંભળજો. અહીંયા જે આપણે આ સન્માન કરીએ છીએ, મેં પહેલાં સ્પષ્ટતા કરીએ એમ, એક કોઈ સંસ્થાનું નામ છે, કોઈ પેઢીનું નામ છે, કોઈ કાર્યનું નામ છે, કોઈ ઉદ્યોગનું નામ છે, કોઈ સંગઠનનું નામ છે, એમની પાછળ લાગેલું છે. એ ખરેખર એક સામાન્ય માણસ કરવા જાય તો સદીઓનું કામ હોય છે. એટલું બહોળું એમણે કામ કર્યું હોય છે ને એમને આપણે સન્માનતા હોઈએ છીએ. ટૂંકમાં કહું તો એટલું કહી શક્યું, આ મંચ પર આપણે સદીઓના કામને ક્ષણોમાં સન્માનિત કરતા હોઈએ છીએ. જોરદાર તાળીઓ એમના માટે થઈ જાય. આ સદીઓ લાગે એવા કામ ઘણીવાર હોય છે. બધા જ એવું નથી કહેતો, પણ ઘણીવાર એટલી બધી ક્ષમતા ઈશ્વરે એમને કૃપા કરી હોય છે એમના પર કે હોય છે ને એ પ્રાપ્ત કરી શકે છે, બીજા પાસે કરાવી પણ શકે છે. એવા મહાનુભાવ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે અને આપણે એમને સન્માનીએ છીએ. એમના બીજું જ સ્તર હું વાત કરું છું, એમના જ્ઞાન અને અનુભવ આપણા સુધી પહોંચે, એમની સમજણ આપણા સુધી પહોંચે, એમનો વિવેક આપણા સુધી પહોંચે, એવી પણ આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ. એટલે આવા મંચ પર આપણે એમને સાંભળવાનું આયોજન કરતા હોઈએ છીએ. એ જ આયોજનના ભાગરૂપે શ્રી લાલજીભાઈ ટી પટેલ સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ છે, એ લાલજીભાઈ પટેલને હું વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગને અનુરૂપ, અમારા સમાજને અનુરૂપ, આ માહોલને અનુરૂપ એમનું વક્તવ્ય આપશે. શ્રી લાલજીભાઈ ટી પટેલ. જોરદાર તાળીઓથી આપણે એમને આવકારીએ. તળાજણ મહુવા લેવા પાટીદાર દ્વારા સમૂહ લગ્નમાં આયોજિતમાં ઉપસ્થિત આજના અધ્યક્ષ, સમાજનું જે ઘરેણું કહી શકાય એવા માનની શ્રી ગોવિંદભાઈ ધોળકિયા,
તેમજ આજના ઉદ્ઘાટક શ્રીઓ, સમાજના ઉપસ્થિત શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ તથા ઉપસ્થિત ભાઈઓ બહેનો અને તમામ નવ દંપતીઓ, એમાં સગા સંબંધીઓ. મિત્રો, ધંધામાં કદાચ મંદી હશે, પણ સમૂહ લગ્નમાં 2 વર્ષથી બહુ તેજી આવી છે. ગામડે ગામડે, તાલુકે તાલુકે અલગ અલગ સમાજના, સંગઠનોના, સર્વ જ્ઞાતિઓના ખૂબ લગ્ન થાય છે. એ ખૂબ સરાહનીય બાબત છે. દિવસે ને દિવસે સમૂહ લગ્ન વધે, પણ આવતા દિવસોમાં આ સમૂહ લગ્નમાં ઘટાડો ન થાય અને એમાં ખર્ચો ઓછો કરીને વધારે કેમ લગ્ન થઈ શકાય એવું પણ સમાજ વિચારે તો એ ઉત્તમ બાબત ગણાશે. મિત્રો, સમાજમાં અનેક કામો કરવા જેવા છે. બેટી બચાવો હોય, સામાજિક ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્રે કે તબીબી ક્ષેત્રે ઘણા કાર્યો કરવા જેવા છે. સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આજથી 10 વર્ષ પહેલા બેટી બચાવોનું આંદોલન થયેલું એ આપ સૌ કોઈ જાણો છો. એને આ વર્ષે 10 વર્ષ પૂરા થાય છે. સમસ્ત પાટીદાર સમાજે આ 10 વર્ષ પૂરા થાય એ નિમિત્તે 2015માં જે એક દીકરી હોય અને બીજી દીકરી જન્મી હોય એવી 5000 બાળકીઓને 2 લાખ રૂપિયાના બોન્ડ સમસ્ત પાટીદાર સમાજ આ વર્ષે આપવાનું નક્કી કર્યું છે. એના ફોર્મનું વિતરણ પણ થઈ ચૂક્યું છે અને એમાં ઘણા લોકોના નામ આવી ગયા છે. બાકી હોય તે આ 1 મહિનાની અંદર એ ફોર્મ ભરી શકે છે. એમના દાતા આપણે લવજીભાઈ ડાલિયા કહી શકાય, બાદશાહ કહી શકાય, સમાજનું ઘરેણું કહી શકાય. એના તમામ સ્પોન્સર છે, જેનો 100 કરોડનો ખર્ચો થવાનો છે. મિત્રો, તબીબી ક્ષેત્રે પણ સમસ્ત પાટીદાર આપણા સમાજ દ્વારા એક સુરતની અંદર 500 કરોડના ખર્ચે હોસ્પિટલ પણ બની રહી છે. એમાં પણ સમાજનું ખૂબ યોગદાન છે. અલગ અલગ સમાજના દાતાઓ અલગ અલગ ખૂબ કાર્યો કરે છે. એ બધાને આપણે તાળીઓથી વધાવીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. આ પ્રસંગે નવ દંપતીઓ, જે 92-93 દંપતીઓ છે, એ તમામને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની 4 સિદ્ધિઓ પ્રાપ્ત કરે એવી શુભેચ્છા આપીને મારી વાત પૂરી કરું છું. અસ્તુ. શ્રી પોપટભાઈ ખોડાભાઈ કુકડિયા, ગંગા સ્વરૂપ ભગવતીબેન હરજીભાઈ વિરડિયા અને વાસાણી અંજવાળીબેન રાઘવભાઈ. અહીંથી જે 3 નામ જાહેર થયા છે એમને વિનંતી છે કે આપ મંચની નજીકમાં આવી જશો. ફરી વખત શ્રી પોપટભાઈ ખોડાભાઈ કુકડિયા, ગંગા સ્વરૂપ ભગવતીબેન હરજીભાઈ વિરડિયા અને અંજવાળીબેન રાઘવભાઈ વાસાણી. આભાર માણી સાહેબ. આપણી વચ્ચે એક વિશેષ મૌરબી ઉપસ્થિત થયા છે, બાબુભાઈ દૂધવાળા. એમનું પણ આપણે સન્માન કરી લઈએ. તો હું તુલસીભાઈ માંગુકિયાને વિનંતી કરીશ કે બાબુભાઈ દૂધવાળાનો તેઓ પુષ્પગુચ્છ આપીને અને શાલ ઉઢાડીને એમનું અહીંયા સન્માન કરશે. તુલસીભાઈને વિનંતી છે કે મંચના આગળના ભાગમાં આવી જાય. બાબુભાઈને પણ વિનંતી છે કે મંચના આગળના ભાગમાં આવી જાય. પુષ્પગુચ્છ આપી અને શાલ આપીને આપણે એમનું સન્માન કરી રહ્યા છીએ. આપ જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવશો. એવા જ મુરબ્બીસિંહ જે કે ડાખરા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ આપણે સન્માન કરવું છે. હું ગોરધનભાઈ ગોટીને વિનંતી કરીશ કે તેઓ જે કે ડાખરાનું સન્માન કરવા માટે મંચના આગળના ભાગમાં આવી જાય. પુષ્પગુચ્છ અને શાલ ઉડાડીને આપણે જે કે ડાખરાનું સન્માન અહીં કરવું છે. એવા જ મુરબ્બી શ્રી ગોરધનભાઈ ગોયાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું શિવાભાઈ સવાણીને વિનંતી કરીશ કે તેઓ ગોરધનભાઈ ગોયાણીનું પુષ્પગુચ્છ આપીને. ગોરધનભાઈ ગોયાણી સમય નથી નીકળી આવી ગયા. ગોરધનભાઈ ગોયાણીને મંચ પર આવવા માટે વિનંતી છે અને શિવાભાઈ સવાણીને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ આપીને અને શાલ ઉડાડીને સન્માન કરે. એવા જ મુરબ્બી શ્રી લક્ષ્મણભાઈ ચકમકર આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું દુલાભાઈ કાકડિયાને વિનંતી કરીશ કે તેઓ લક્ષ્મણભાઈનું પુષ્પગુચ્છ આપીને અને શાલ ઉડાડીને સન્માન કરશે. એવા જ એક મહાનુભાવ શ્રી રાકેશભાઈ નાગજીભાઈ ધોળકિયા. શ્રી રાકેશભાઈ નાગજીભાઈ ધોળકિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ગણેશભાઈ ધામેલિયાને હું વિનંતી કરીશ કે તેઓ સમગ્ર સમાજ વતી પુષ્પગુચ્છ આપીને અને શાલ ઉડાડીને એમનું પણ સન્માન કરશે.
રાકેશભાઈને પણ વિનંતી છે કે તે મંચના આગળના ભાગમાં આવી જાય અને ગણેશભાઈ ધામલિયાને વિનંતી છે કે તેમના સન્માન કરવા માટે મંચ પર આવે. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવતા રહીએ. એવા જ મુરબ્બી શ્રી સુરેશભાઈ ડાખરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ આપણે સન્માન કરવું છે. અશોકભાઈ દેસાઈને વિનંતી કરીશ કે સુરેશભાઈ ડાખરાને શાલ ઉડાડીને એમનું અહીં સન્માન કરે. એવા જ મુરબ્બી શ્રી શૈલેષ કુમાર ડાખરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને હું એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ગણેશભાઈ સભાડિયાને. શૈલેષભાઈ ડાખરાને વિનંતી છે કે તેઓ મંચના આગળના ભાગમાં આવે અને ગણેશભાઈ સફાડિયાને વિનંતી છે કે તેઓ તેમનું શાલ ઉડાડીને સન્માન કરશે. શૈલેષ કુમાર અહીં ઉપસ્થિત નથી એટલે આપણે એનું સન્માન પછી જ્યારે આવશે ત્યારે કરશું. આ સૌ મુરબ્બીનું સન્માન આપણે અહીં કર્યું છે. એમને આપણા સમાજના આંગણે આવકાર્યા છે. મારે તમને એક વિશેષ વાત કહેવી છે. આજનો આ જે મંચ છે, આજનો આ જે માહોલ છે, જે મહાનુભાવો અહીં પધાર્યા છે, એમની હાજરી જ આ આખા મંચ માટે ગૌરવ સમાન છે. એમનો સમય સૌથી મોટો યોગદાન છે. આપણે હૃદયના ઉમળકાથી એમને આવકારવા હતા, એમની હાજરી જોઈતી હતી, એટલે જ આપણે એમને આજે સમય કાઢીને અહીં બોલાવ્યા છે. મારા આપને ખાસ એક અલગ સ્પષ્ટતા જે 24 વર્ષથી આપણે નથી કરી એવી કરવાની છે કે આ વખતે આપણે ખરેખર હૃદયના ભાવથી જ્યારે આવતા વર્ષે આપણે 25મું વર્ષ સિલ્વર જ્યુબિલી ઉજવવાના છે ત્યારે એની આ પૂર્વ સંધ્યાનો કાર્યક્રમ હોય એવો આ પૂર્વ લગ્નોત્સવનો કાર્યક્રમ છે. એ દિવસે તમામ મહાનુભાવોને આ 25 વર્ષ અમે પૂરું કરવાના છે અને આગલી સાંજે આપ આવીને જુઓ અમારું આયોજન, અમારું કાર્ય. આમાં કાંઈ સુધારા વધારો તો પણ કહી શકો એવી માત્ર ને માત્ર એમની હાજરી, એમનું માર્ગદર્શન, એમની ઉપસ્થિતિ આપણે જોઈતી હતી અને આપણે એને બોલાવ્યા છીએ. એટલે એક અલગ જાહેરાત આપણે એક નિર્ણય કર્યો છે કે આ સમૂહ લગ્નમાં કોઈ પણ મહેમાનનો, કોઈ પણ મુરબ્બીનો, કોઈ પણ વડીલનું કોઈ પણ પ્રકારનું દાન આપણે સ્વીકારવાના નથી. ફક્ત એટલા માટે કે આપણે એમના ઉપસ્થિતિને જ આવકારવી છે, એમની ઉપસ્થિતિની જ સરાહના કરવી છે, એમની ઉપસ્થિતિનું ગૌરવ જાળવવું છે. એટલે એમની ઉપસ્થિતિની સરાહના કરવા માટે થઈને, એમને બિરદાવવા માટે થઈને, એમની હાજરીને, એના સમયને માત્ર બિરદાવવા માટે થઈને સમગ્ર સમાજના વડીલોએ એવો નિર્ણય લીધો છે કે આ પ્રસંગ પૂરતા આપણે આજે કોઈનું પણ આર્થિક દાન સ્વીકારવાનું નથી. શું કેમ કે એમની ઉપસ્થિતિનું જે દાન છે એનું મહત્વ મારે સમાજ સુધી પહોંચાડવું છે, આપણે સમાજ સુધી પહોંચાડવું છે. એટલા માટે અને ચાંદલો પણ આજનો આ માહોલ એવો છે કે આપણે ચાંદલો પણ કોઈનો સ્વીકારવાના નથી. એટલે ફક્ત એટલા માટે કે આપ સૌની હાજરી, આપ સૌની લાગણી, આપ સૌની ભાવનાથી એટલા ધરાઈ ગયા છે કે હવે વધારે કશું ચાલે એમ નથી આજના પ્રસંગ માટે. એટલે આપ સૌનો ધન્યવાદ સમગ્ર સમાજ વતી અહીં ઉપસ્થિત રહેવા માટે. હવે હું કાર્યક્રમને આગળ વધારું છું. હું વાત કરી છે એમ કે આવા કાર્યક્રમો સમાજને દિશા ચીંધતા હોય છે અને દિશા એ લોકો ચીંધી શકે જે આપણથી આગળ થોડું ચાલ્યા હોય. એવું આપણથી થોડું આગળ ચાલેલા